વસાહત ડિમોલેશન મામલે કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે સ્થળ પર હાજરી આપી અને ડિમોલેશનથી અસરિત સ્થાનિક નિવાસીઓ સાથે મુલાકાત કરી। અમદાવાદમાં ઓઢવ રબારી વસાહતના ડિમોલેશનને લઈને ચર્ચા વધી રહી છે। કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે સ્થળ પર હાજરી આપી અને ડિમોલેશનથી અસરિત સ્થાનિક નિવાસીઓ સાથે મુલાકાત કરી। તેમની હાજરી આ સ્થિતિની રાજકીય સંવેદનશીલતાને દર્શાવે છે, કારણ કે ઘણા પરિવારોએ ચાલુ ડિમોલેશન પ્રવૃત્તિના કારણે સ્થળાંતરનો સામનો કરવાનો છે। આ ડિમોલેશન એક શહેરી વિકાસ પહેલનો ભાગ છે, પરંતુ આ અધિકારો અને યોગ્ય પુનઃસ્થાપન પગલાંની અછત અંગે ચિંતાઓ ઊભી થઈ છે। તેમના પ્રવાસ દરમિયાન ગોહિલે સમુદાય સાથે સંવાદ કર્યો, તેમના ફરિયાદોને સાંભળ્યા અને તેમની મુશ્કેલીઓમાં એકતા દર્શાવી। તેમણે વિકાસ અને રહેવાસીઓની કલ્યાણ વચ્ચે સંતુલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ ઘટના શહેરી વિસ્તારોમાં નમ્ર સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતી પડકારોને પ્રકાશિત કરે છે, જ્યાં વિકાસની યોજનાઓ ઘણીવાર નબળા જનતાના ખર્ચે આવે છે। જ્યારે આ પરિસ્થિતિ વિકસિત થાય છે, ત્યારે ઓથોરિટીઝ કઈ રીતે રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પહોંચી વળશે તે જોવું બાકી છે, અને તેમના અધિકારોની સુરક્ષા માટે કયા પગલાં લેવાશે તે પણ જોવાનું બાકી છે। પથ્થરદિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે છે। હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો, એ વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન, નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું। અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે। આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે, આગળ સોસાયટીની દિવાલ આવે છે। આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા, એટલે એનું ઘર તોડવું છે। આ કોઈ લોકશાહીની રીત છે ખરી?